માંડવી પોલીસ તંત્ર સુરત ગ્રામ્યનો વાર્ષિક ઇન્સ્પેક્શન લોક દરબાર સંવાદ કાર્યક્રમ ડીઆઈજી હિતેશ જોઈસરની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે ડીઆઈજી હિતેશ જોઈસરે જણાવ્યું હતું કે આ માંડવી નગરના નાગરિકો, નગરપાલિકાના પ્રતિનિધિઓ, સામાજિક, રાજકીય તેમજ ધાર્મિક પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમની સાથે સંવાદ અને લોક દરબાર યોજવામાં આવ્યો હતો, જેમાં તમામ લોકો સાથે રહીને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સહકાર આપવાની ખાતરી આપી હતી, જેમાં અનેક પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી, જેમાં સીસીટીવી કેમેરા તેમજ સ્કૂલ કોલેજના સમયે ટ્રાફિકની સમસ્યા અંગે તેમજ મોટરસાયકલ મોડિફાઈડ પ્રદૂષણ તથા ધ્વનિ પ્રદૂષણના પ્રશ્નોની રજૂઆત થઈ હતી, જેમાં શક્ય હોય તેવા પ્રશ્નો સ્થળ પર નિકાલ કરવામાં આવશે, તેમજ નવા પોલીસ સ્ટેશન તથા ડીવાયએસપીની કચેરી અંગે ચર્ચા કરવામાં આવી હતી। આ પ્રસંગે ડીવાયએસપી BK વનાર, માંડવી PI ચૌહાણ, માંડવી નગર ભાજપ પ્રમુખ પ્રિતેશ રાવળ, ઉપપ્રમુખ ઈશ્વરભાઈ સોલંકી, પાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન રજનાબેન વરાઠે, માંડવી કોંગ્રેસ સમિતિના પ્રમુખ સંજયભાઈ ઉપાધ્યાય, તરુણભાઈ પારેખ, સંજયભાઈ શાહ તથા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। અનેકવિધ મુદ્દાઓની ચર્ચા થઈ, જેમ કે સીસીટીવી નાખવા, પછી હાટ બજાર હોય ત્યારે ટ્રાફિકની સમસ્યા ના હોય, સ્કૂલ કોલેજમાં આવતી વખતે કોઈ બાળકોને તકલીફ ના પડે એ પ્રકારના પ્રશ્નો હતા। પછી મોડિફાઈડ મોટરસાઇકલ અને સાયલેન્સરનો ઉપયોગ કરીને જે ધ્વનિ પ્રદૂષણ અને વાયુ પ્રદૂષણ ફેલાય છે એને લગતા પ્રશ્નો હતા, તેમજ અનેક પ્રશ્નોની ચર્ચા કરી અને શક્ય બને તેટલા પ્રશ્નો તાત્કાલિક સ્થળ પર જ સોલ્વ થઈ જાય એના પ્રયત્ન કરવામાં આવેલ છે। નવું પોલીસ સ્ટેશન જે બની રહ્યું છે અને નવી ડીવાયએસપી કચેરી બાબતે પણ લોકો દ્વારા સજેશન આપવામાં આવેલા, જેની પણ નોંધ લેવામાં આવેલી છે। અહીં સુરત રૂરલ ની એસપી કચેરી, ડીવાયએસપી માંગરોળ, પોલીસ ઇન્સ્પેક્ટર માંડવી દ્વારા આ તમામ પ્રશ્નો અંગે કાર્યવાહી કરવામાં આવશે અને જે વહીવટી પ્રશ્નોને એને રિલેટેડ વિષય છે એ એસપી કચેરી દ્વારા એ તમામનો ઝડપથી સોલ્યુશન આવી જાય એ બાબતની કાર્યવાહી કરવામાં આવશે। ધન્યવાદ। સમયસર પોલીસ ત્યાં પહોંચી જતા આ જે ગૌમાંસ છે એને બચાવી લેવામાં આવેલી છે। આજે એણે જે ગૌમાંસ જે કતલ કરીને ઘરમાં રાખેલું હતું એ પંચનામાની વિગતે કબજે કરવામાં આવેલી છે। આ વાછડીઓ છે એની કિંમત 60,000 ગણવામાં આવેલી છે અને એની ગૌમાંસ છે એની કિંમત 45,000 રૂપિયા ગણી પોલીસે કબજે લીધી છે। એ ઉપરાંત આ ગૌ કતલ માટે એને વાપરેલા છરા કુલ નંગ 7 છે એ નાના મોટા મળીને કબજે લેવામાં આવેલા છે। મોબાઈલ છે અને એની સાથે તાડપત્રી અને અમુક જે લાકડાના જે એને સપોર્ટ રાખેલા હતા એ તમામ વસ્તુઓ પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલી છે। હાલ આ જે આરોપી છે એ પોલીસ કસ્ટડીમાં રાખી અને એની પૂછપરછ કરવામાં આવી રહી છે। આ ગૌ કતલ એને ગાયો છે ક્યાંથી મેળવી અને એને આ કતલ માટે એનો જે ગુનો છે એ આચરેલો છે એ દિશામાં તપાસ ચાલુ છે। કોને આપવાનું હતું, આમાં કોણ કોણ સંડોવાયેલ છે, અન્ય કોઈ વ્યક્તિ છે એની આમાં સંડોવણી છે કે કેમ એ દિશામાં પોલીસ દ્વારા હાલ તપાસ ચાલુ કરવામાં આવી રહી છે। આ આરોપી છે એના વિરુદ્ધ હાલ BNSની કલમ 325 અને 223 તથા ગુજરાત પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1954 અને 2017ની કલમ 5(1) તથા 8(1), 2, 3, 4 અને પ્રાણી ક્રૂરતા અધિનિયમ 1960ના કાયદાની કલમ 11(1)L મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ તમામ કલમો છે એ આજીવન સજાને પાત્ર કલમો છે, એટલે હાલ આ જે આરોપી વિરુદ્ધમાં ગુનો દાખલ કરી અને પોલીસ દ્વારા તપાસ ચાલુ કરવામાં આવેલી છે।